ઓછું આપણે એવો હમણાંથી એવું હે? ઓવા કોક બીજો કોઈ અવાજ બાકી મણીલાલ નથી ના ને ઘર આપણે? હારું ચમ વેસ્ટિંગ બાર મેલે મામલા બાપડી બાપા એટલે મણીલાલ તો જુઓ. આવો ઓય, શું કરી રહ્યા છો બધું મણીલાલ? વાળીઓ કોઈ વેચમાં લાગો હવે મને લાગે. ના ના ભાઈ લાકડા સીરવા હાથ પગ તો કાપવા નહીં ને મારા? ના ના આવો આવો રમ રમ. જમ જો કહો તમે ભલા મોણા ગોળ થોડા લઈને જાઓ. બીજા આવતા રહ્યા હોય યાર. વાબી આવો એ બધું પછી વાત કરું બેહો. બેહજો. પાણી પાણી કોને પાબવું પડશે એ માં શક્તિ આજીવન છે આપણા ગામના સાચી વાત છે ને, એ તો નવે જ નહીં ક્યારે. આ ખોડું ભાઈ એ રોમ જાઓ તમે તાર હવે આ બે છે આ ગામમાં તે હમણાં દેખાતા નતા યાર મહિનાથી યાર હમણાં એ જોયું થયું ખબર ગામમાં હમણાં એ મારું બેટું રાવતું નહીં હા આ હોય થોડી જમીન હતી થોડી જમીન રાશી હતી તે એટલે બધો ભલા ગોવા એને જ રહ્યો પાહો. મણીલાલ શું કરવાનું મારા હવે કોઈ કેવું નહીં. હવે પેલું મહેમાને નાલું પડે ભણા લખ્યું. તર લાગી હતી એ ખેતરમાં જતો ત્યાં પાણી નહીં પીધું હોય એટલે હું ખબર ભાવભા જમીન હોય રાશી ને એટલે બધા હોય આબુ કાઠું પડતું હતું ભાઈ હોય ગામમાં જ રહી ગયા એ હોય ને? હોય. તો ખોવાઈ ગયા પાણી પીલો કે ના હારું, આમ તો વળી પાછું ઈકણ આબુ ને જાવું ને હળિયો કરવું એના કરતી કોઈ હારું. હોય રહીએ કી. ના, ના, એ સાચી સાચું વાત છે. એમ તો હારા ભલે જ ગામમાં આવીએ આપણે હાલ તો એ તો નવે જ નહીં, જો હાવ કે તમે કોઈ જાઓ ગામમાં મેઠું પાણી કહેવાય શું કાં બીજું શાંતિ ગામમાં જેવું હાલ હેડું જાય હારું અલ્યા તમને શું વાત કરું મણીલાલ? એવું તાણે યાર અમે હારું ઓય આયા હતા પેલા શેદડે આયા એવું એમ હતા ઓય એક ઉભા રહો. સબૂત માટે આયા હતા વાપર્યું ભણા હા તો મન લાગે મમાન હોયથી ને હવાડે ચમ હોવે જમ છે એમ બરોબર છે બીજું કોઈ કીધું નહીં ને મેં કશું કીધું જ નહીં હજુ હારું. હું કોઈ બોલે જ નહીં કોઈ બોલતોય નહીં હો એ હોવે શું મણીલાલ ગુજબુજ કરો યાર? યો કી યાર બોલો 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 શું શું કહેતા કહેવા છે હતા? ભણા? ચા બા મેલા હાલ ના કરતા હો પાછા. અરે ખાનું જ કહેતો હતા ના ના યાર હાલ નહીં, ચા હાલ તરત પીધો કે. ના ના સાબા નહીં મેળવી હા અમારે તમને તો ખબર નહીં હોય ને પાછું ચા નહીં હા આમાં તો કોઈ કહેવાય એવું રહ્યું નહીં બરાબર ભાઉ ભા સાચી વાત. તમે જે કહેવો કહો મણીલાલ ને એટલે મારો કહેવાનો મતલબ શું શું હતો ખબર હા કે તમે કોઈ દાડે નહીં તો ખારા ભલે આ તો આ ગોમમાં આવો પણ આજ ચમ આયા મારો કહેવાનો મતલબ કે ચમ તમે ગોમમાં આયા હોય બધા માં બધા હા કોમથી આ કોમથી આ તો પડ્યો આવશે રો એવું શું કામ પડ્યું એવું ઓવા હવે એક બધું તો ખા દે વાતો ખા દે જે કરવું એ ખા દે ખાઈ લો એવું તાણે યાર શું કામ પડ્યું કહો કોમ એવું હતું કે આ વીરુજી અને પેલા શું નામ પોપટજી પોપટજી અને આ ધનજી ધનજી ત્રણ ભાઈ. પણ ધનજીભાઈ એમ કેવું હોય ધનજીભાઈ નું કે વીરુજીએ મને મરવરાયો. ઈ યાર કોકને માર્યા છે, કને માર્યા ઈ? કોકરે કરે હાટક. મન ખાલી લઈ જો એવું. મન લઈ જો હું એને મારું બોલો કને મારા ખાલી એટલું કહો આ સુટ્ટો કોળિયો અલ્યા, ચોળો હવે મારે શું કેવું બોલો. કે અમે જ મારીને આયા ભોળો ને મોમો બે આ કોળિયો ચોળું હવે ભણા એ બધી મને એમ ખબર હોય. નહીં, પણ પેલા હમણાં 4 દાડા 5 દાડા પહેલા જ એક જણા ડોહાનો એકણ માર્યો તો ખેતરમાં ના હોય. જબરજસ્ત માર્યો. ભણા. હા ભાઈ ભાઈ કશું કોને નહીં કોને કહેતો. માર્યો તો? એ કશું મેં નહીં કહેતો. મામલા બેને માર્યો તો અને હું છોડ્યું તું? કોળિયો છોડ્યો તો ઊંધો. ભોળાજી અલ્યા, ભણો મને હમણાં હાલ ગોમ છોડાવે કતો ગાર્યો હો. લાઈન પકડાય છે હવે એકણ. પણ વગર વગરનો નતો માર્યો એને પહેલા મને માર્યો તો પછી હું મામલા લઈને ગયો તો. વીરુજી શું કહેતા હતા? અને ધનજી એમ જ કહેતો કે મને કોળિયો છોડ્યો. કોળિયો કોળિયો જ માર્યો માર્યો તો? તો? કોળિયો હતો ને? ઓ કોળિયો મેં માર્યો તો તો ચોર તો જબ્બર પકડાઈ ગયા. હવે માર્યો. આપણે વાત કરશું કે હવે વીરુજી જ ના કહેવું કે મારા હમણાં મારી વાત હવે હા. ઉભા આ તો વાત થઈ ગઈ એટલે થઈ ગઈ બાકી બરોબર હા. જે થવાનું તો થઈ ગયું ઢોળાનું તો ઢોળાઈ ગયું બરોબર હા. હવે તમને ચોખ્ખી ને ચંટ વાત કરી દઉં કે હા. જો મારો ભણો આવતો તો બાઈક લઈને હવે ઘેર આવ્યો તો ગામમાં આપણે ઓ એ તો આવે જ કે કોણે તો બરોબર બહુ ઘર ઘેર હતું આવે. એટલે ઘેર આવ્યો તો હમ. તે ઓય આવતો તો અને ધનજી કોક હેડ જ હતો તે ચેડીથી બાઈક લઈને જોડે થઈને હેડ્યો કોણો? અડ્યું નતું બાઈક હમ. એટલે ધનજી થોડોક પીધેલો છે તે ભણાને 2-3 થાપો છોડીને ઓહો, માર્યો ઓહો. યાર 2-3 થાપો છોડીને માર્યો પછી ભણ મને કેવા આવ્યો હા. એટલે મને કે કાકલા કોક ડોહો હે ને કે મામલા. મામલા હા. આ પેલો શું છોકરો કાકલા કાકલા કરે ને એ તમારે તો પણ ભણી એવું હોય, છોકરું એવું હોય. છોકરું છોકરું આખો દા કાકલો કે ને ભણો આખો દા મામલો મામલો કે. કે એટલે
એમાં શું થયું હું કોઈ હેડ થયો હતો માર મને થયો કે આ ગોમનું હશે હા સાચી વાત તે મોમન ભણો બે ગયા જોયું વિચાર્યું નહીં જોયું નતું કે ધનજી હકુણ પછી આ તો 3-4 કોળિયા સોળ્યા ને બરોબર ના હા 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 પછી યાદ આવ્યું કે આ તો સારું ધનજી હતો ભોળાજી પછી અમે રહ્યા નહીં કમ આપણે મહારાજનું નામ ધનજી હતો ને વાહ એ ગોમનો હા આપણા તને ના ખબર પડે તું શાંતિ રહે એ તો હમણાં બાર એટલે એ મોહમ્મદ થાતો છે ગોમ પેટે ગણવા જાય 3 તો મહિને આપણે બહાર જતો રહ્યો તો એટલે હમણાં આવ્યો જ છે તે હા, આવતો ને આવતો પછી પાડ્યો અમે વળી મારીને મૂકો આ તો ધનજી હમણાં આગેવાનના બધા આવશે કે ઘર ઘરના માણસો થઈને ઘર ઘરના મારો લોચાકુ હાર્યા પડશે એટલે પછી અમે આવતા રહ્યા ભણન બે ના મૂકો હેડ આપણે હું કહું મને આ વીરુજી ખબર પડશે તો વીરુજીને બે કોળિયા મારો તો ચોરશું. ભાઈ હું વખત કો મારા ભણાન મારે ને મેં તો ધનજી ચો જોયો હોય કો ધનજી જોયો ને તો મારે મને ધનજી તો જો તો રહેવા દે હજુ સુધી નહીં આવ્યો હોય, પણ આ તો ઊંધું ફરીને હેડું જતો સોળતે સોળી જાય પછી ખબર અને અમે ખબર પડશે તો ભાઈ આરે લોચા વાળો કેસ થયો યાર આ તો ઉપરથી એટલે હવે તમે સાંભળો મારી વાત આજીવન છો તમે ઓવે તમે જઈને તમારી રીતે વાત કરજો વીરુજી અને પટાવટ કરાવી દેજો આપણે even જે દવાખાનાનો ખર્ચો દવાખાનાનો ખર્ચો થતો હોય એ અને ઓમ તો દવાખાનાનો ખર્ચો હું ના આલું મારા ભણાને માર્યો તો વાત સાચી ભણાને માર્યો તો એટલે આ તો હમણાં બેન થઈ ગયું હતું બેન અમુક કરાવી એવું હોવે અને રોટલા બોટલા ખાઈને જો તાણ શાંતિ દેવા આયા હોતી ના ના રોટલા તો ખાવા નહીં આવ્યો દેવું ચાલો કાજલી કાંઈ બેહી જવું હોય. બે આવો લો બે બે મારે બદામ જબર આવ્યો તુવેરો બધું આવ્યું મને લાગે તો વાત સાચી મને લાગતું પણ શેતી તુવેરો પા મારી પછી આતી ને આટલી ખાલી ભરાવ હતી યાર સાચી વાત દોણા બોણા કીધું હારા પેલા અમારે ધનજીનું કીધું કે ના કીધું તંજીનું કે અમારે આવી બીના બની છે. હવે તમને વાત તો હું શું વાત કરું કહો હા શું વાત કરું તમને કહો વાત કર્યા જેવી નહીં પણ હવે તમે એ તો એમ નહીં કહેતો હું અમે જે દાડે સબૂત હાથમાં આવશે ને એ દાડે અમે મારા અમે હાથ ઉપડ્યા અમે રહી નહીં એ દાડે તો હું એક જોડ્યા આગળ નહીં છું. અલ્યા અરે હમણાં મને ઘેર જઈને કે સારી વાત ને કે હાલ મોબાઈલ ને ભણા બેન દોડવું પડશે હોયથી કારણ કે આપણે એટલો હું કંટાળી ગયો ને હા. એ બહુ હાલો વગર નકર હું તમારી જોડે કોતક દોડવું પડશે કોતક વયન દોડાવવા પડશે બે હું એક આદું કરવું પડશે મને તૈયાર કરવા દે કોળીઓ હાલે ના ના પૂછાય કોઈ ના અમારા એવું ચલો તાણ આપણે હવે હવે હું કહું જઈએ હેડો ઘરે સોર પકડાઈ ગયો છે મારા લેહડો ઘરે ચકાણો છું સોર તો ઘરે હે. એટલે ફોન આવ્યો તમારે તમે પાવબા મને લાવજો આવજો તા હો હવે આબામ તો હવે શિખર પાછું જે રીતના આવીએ છીએ હવે રોમ જોડે અમાર તો આબુ તો છે ઘણું પણ હવે હાલ વાત એવી આવો થઈ તો હું તમને કહી દઉં ડુંગમાં હા હવે આવો ને તો હાજી બાજી ના આવતા હા કારણ કે ઘર ઘરના છીએ સાચી વાત બરોબર અમે કોઈ ઈવાનો વોક હતો ને ભોણાનો વોક હતો ને એનો વોક ધનજીનો વોક હતો ને ભોણાનો વોક હતો હવે સમાધાન થઈ જાય તો સારું છે ભાઈ પણ તમે જ મળી લે રાજુ કોળો હેઠળ મળતા નહીં તમે આયા હો 3 જણા બરોબર 6 મી 2 જણા સાચી વાત એટલે 20 માં રહેવું પડે ને ભાઈ ના એટલે હું કોઈ કજ્જો કરવા નહીં માર તો ભાઈ કજ્જો કરવાનું આવતું નહીં હું તો બધું સમાધાન કરવા વાળો માણસ છું યાર એટલે ના આ તો હું અમે ધનજીન જેવું થાય ભાઈ ભાઈઓને મેલીને જઈએ ને હા તો માર ખાઈને આવવું પડે વાત સાચી તમારી પોઈન્ટ છે વાતમાં પણ હું કહું હા. કે વીરુજીને હું આગળ જઈને કહ્યો તો એ તો એને ઝેર તો એટલું ને એટલું ચડશે ને એ તો તમે તમારી રીતે સમજાવજો ભાઈ કે મળી લાલે ભાઈ ઘરના હે, હેડો ઈએ લાગે ઘરના હે, ભાઈ. બરોબર આવું ઈએ ઘરના હે તો વગર ઓકે સોળે નહીં તમે તમારે એવું હોય તો ધનજીને પૂછી જોજો કે ભાઈ તી એમની ડાયરેક્ટ તને મારે તો કઈ પૂછ્યો તી કોઈ કળપનું તો કર્યું હોય તાણી જ તને ડ્યા હોય ધનજી તમે એમને પૂછી કોઈ લેજો એમની તમે કોઈ ગોડા સી ડ્યા હોય પણ કાળમાં ભરાઈ રહ્યા યાર વીરુજી જબરજસ્ત કારણ કે એનો ભાઈ જે વીરુજી ખરા આ ભાઈ તંજીભાઈ ખરા કે નહીં હા વીરુજીને એમ સમજતું કે એને મન મરાવરાયો એટલે તમે તમારી રીતે ધનજીને પૂછ્યું ભાઈ કહેજો સમાધાનનું કંઈક કે અને સમાધાન ના કરવું હોય તો પછી આમ તો ગોમના સમાધાન કરો તો સારી વાત છે એમ તો. મણીલાલ એટલે આ બે પછી કટકા લઈ દઉં ખિલાડી નો ધનજીને અમે હા ના હું વાંધો નહીં તો હું સમજાવું છું મારા માનું તો હું શું કહું અરે મોનછી તમે આગેવાન છો ને કેમ ના મોનજી? અલા વાપરો આવ. આ બે ખિલાડી લઈ દઉં કારણ કે સબૂત છે દાડે હાથમાં ગરમ ગરમ લાઈ જા કરી બેડા મોળ એ પાડવા તો મેલીને જોય પેલા એ માટે લાયો હું પેલું સણવા માટે લાયો મેલો તમારું કરવું છે ઓ મિલ તો નહીં આ સબૂત રેડો કરતા આ રહેજો. તો પડી ગયો આ પડી તમારું વસ્તુ હો હા હારું આવજો
આગેવાન આટો રાખું હવે રાખો. મહેમાન પેલા આવશે તો વસી લઈ જાય ક્યાંથી, હે ખોટો રોડ પર ઓલા રાખવી મહેમાન જ પાછી હેન્ડ બીજે કે આવતી રહી બેન પીરે જ નહીં. આવો ના ઘોડાજી આ બાજુ. થોડા દિન કે આવો તાવા મિલી એટલે પીન તો થોડી સાચી વાત. તાણ ચા તો મેલો પણ. હા કેટલા રહ્યા? એ આવશે હેડો આપણે હેડો હવે તો ભય ના પડે. પેલા પા ઉજા છે હો આવો તો કોઈ બોલ છે ને હું પછી ચાલો આસમાને હું મારે પા બીજો પગ પાછી નાખી હા તાણ આપણે કેટલો ગેસ બાળીને આ પેલા મહેમાનનો તો જો સબૂત કોઈ આપણે મળ્યું લ્યો. શું કહો છો ધનજીભાઈ? અલ્યા પેલું મોણાની કોમેડી છે મોહન પેલા comedy. સનો સદીલ સનપ જતી જુઓ ઓવા યુટ્યુબ ચેનલ ઓવા ગુજરાતી કોમેડી સારી કરે છે. ઓવા હવે હવે ને જોવા દો ભલે જે જોતો જોવા દો હા, હું શું કહું બોલો. તમે મણિલાલના ઘેર હતા હા તાર તમે મને કીધું કે તમને ઘેર જઈને બધું કહું વાતચીત હા. કોઈ કહેવાય એવી નહીં હવે એ વાત મને કહેજો હટજો બીજી વાત નહીં લે હવે મારું તો એમ કેવું છે હા તમને હું વાત કર્યો તો તમે રીસે બળશો પછી. કેમ તમે ઝઘડો કરવા જાઓ તો મજા નહીં આવે યાર. ના ના એમાં ઝઘડો હા નો યાર આપણો ઘરનો કોઈ હોય હા બરોબર તો આપણે એને આપણે બહુ કહેવાય તો નહીં પણ એને ટકોર તો થોડી કરવી પડે ને આપણો તમે કજ્જો નહીં કરો ને? હા કજ્જો નહીં કરો ને તમે? નાના કચ્ચાની વાત કરો અમે સોર પકડ્યો છે. સાનો ચોરા ચોકણ ચોરી થઈ આ તમને જે વગાડ્યું ને દેવા વાળો એ મોણો પકડ્યો અમે. વાત કરો ચિયો હીરો ચિયો કેજો એ તમ તાર હુઈ રહ્યો શાંતિથી. તમે આ તમારા નજરમાં તો વિરુજી હતા. નામ કહો તમને ખાલી નામ કહો એ તો કહીએ બધું. એ તો મને ખબર હીરો એને જ મને મને પણ આ તો નામ કહો તો ખબર પડે કે આનો હીરો તું હો સોનો મને પડ્યો રે શાંતિ રાખો. તો એટલે ભાજી તો પડ્યો અને એક બીજો મેલે હમણાં રમણાની એક નહીં મેલી મારી વાત પડી સાંભળો જાય તમે. હમણાં વિરુજી બે દણન ગોઠે નહીં ગયા તો આર્યો બે દણન અલ્યા મારી વાત સાંભળો તમે. મણીલાલ નો નંબર હતો તમારી જોડે? અને આમ તો કે બખ્તર પહેર્યા હું બખ્તર પહેર્યા એ તો આવતી બે ધ્યાન ચાલુ કરી મણીલાલને ફોન કરીને બોલાવો. ફોન તો હોય એટલે ફોન તો પડ્યો પણ મારી શરત છે એક. હા બોલો તમે કોઈ કજ્જો ના કરો ને કોઈ આગા પાછું ના કરો ને તો મણીલાલનો એકણ બોલાવો. મણીલાલ એકણ આવશે તમારે હાલ ખુલાસો થઈ જાય. એટલે મણીલાલે જોયેલું નહીં ને જે હોય તે હાલો કશો વાંધો નહીં જો ઘરનો હશે હા તો આપણે એના કેવું પણ થોડુંક ઠાકોર કરશું બરોબર હા. બહુ મણીલાલ કે કેટલા રહ્યા? આવશે હજી તો આવવાની તૈયારી છે એનો શું આવો બાબા? મણીલાલ આવો. ઓવા. એ આવો જો બેહો દે, જગ્યા કરજો જગ્યા કરજો. બેહો. ઓવા બે ત્યાં. જવું છે? એને સારું છે. ઊંઝા અહીં પડ્યા પડ્યા કે ગોઠિયા ખાવાય સારું છે. એવું એમ? એક દાડો દોધે રાખવાની હો રાખો ગોઠિયા કેવું હકો ખોળાજી તમાર હાલ આવીને જાય એટલે પણ અમે ઓય આયા. વાયના હમાસર પૂછો વાયના. કેવું હોય ધનજી? આ લડવા અલા, અલ્યા હજી તો હાજો થયો નહીં. હા, આ પડે હાજો છે, થયો નહીં. પડે રે એટલે હમણાં મારા પગ ખમો ને એક હાથ ખમો ને હમણાં હાલ તને છેડેથી દઈ ગયો કોઈ મહેમાન ગતિ આ દીધે ઓળખતો નહીં ડાયરેક્ટ ઓળખી જ પડે મેં વાત કરી વિરુદ્ધ આ લડવા માટે. તાણ સમજાવો બાબા મારે ઓના વાતે ઝઘડો કરવો નહીં તાણે યાર. હા તો ચોખવટ કરી કે તમે કજ્જો ના કરો તો હું મોણસ પકડી આલું. બોલો. એ તો વાયન તમારે ચમ તે દેવું પડ્યું તું એમ કહ્યું છું. એટલે ઈવન આ આવું ને આવું કરી પછી બીજો ભગાઈ રહી. વાત સાચી. પોતે આમ એટલે તું પાછા ઘરે ધમક્યા લે એમ તું ને ધમકી અરે તું આલો ચો ને. ભાઈ ના સોનો મોનો ક્યારે ધમક્યા રે. બેહી રહી તું સોનો મોનો પડે મણીલાલ હવે આ મેં તમને કોઈ એવું કીધું તું કોઈ ભાઈ કે તંજીન તમે મારજો મેં તમને કોઈ એવું કીધું તું કે હું તમે તમને નહીં પૈસા આટલા 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 આલે તમે કશું તમે અમુક કોઈ વાપર. જાણતા નહીં. બરોબર વપરો બાબા અવાજ. સાચી. એ ભાઈ સાચું બોલ. તે ભણાને થાપો છોડી દી કે નહીં? ચોય કોઈ ચોડી નહીં થાપો ભણાને થાપો થી છોડી દી કે નહીં? સાચું બોલજે. ચોડી દી તમારી બાઈક ચડે છે આ તો તારા આટલી ગ્રાચા ને તાર માનતો જો. નતો. તો મોન તો લઈ તા તું વાત તો તો બેઠો થા તારા જ બીજા ટોટીઓ ભાગવા બેઠો થા બાઈક અડાડી દે એટલા ભાઈ કંડાળી નતું બાબા. ખાલી જોડે થઈને લઈને નીકળ્યો તો નતાર તો હવ છોકરો પૈ જા જવાની છે. આ જોડે થઈને લઈને નીકળ્યો એમાં તારા થોડા પી જતા તે ગાડો બોલીને ભોળાને તો ત્રણ ચાર થાપો મેરીને હા. કોક આટલાય મારી તું બરોબર. પણ મારા મનમાં શું હતું કે ધનજી આપણા ગામનો શેમાળો જ કહેવાય
હું કોઈ એકણ તો હું લેવા આવ્યો છે ધનજીત 3 મહિને બહાર ગયો તો યાર હા બાર હતા બહાર ગયેલો તો બરોબર એટલે કે ભણવા મને કે કાકા મને આ મામલા મને મારે ગોળા ભાઈ કે થાપો એ તારો ભણો છે તારો ભણો છે મારો ભણો છે બરોબર પછી વબળો બાબા હા પછી મુકે હેડ ધમચ્યો તો મારા મનમાં કે આપણા ગામનો હોય તો હું લેવા હું લેવા આવ્યો આવો એકન અને આરા ધનજી કણ રહી આયા ઈ કણ આયા અમે કોઈ જોયો નતો ધનજી અને ડાયરેક્ટ મારા પેલો લાકડ થી તો એમને કોળીઓ લઈને હું હેડે જતે કોળીઓ હોય ને સોળ્યો પછી આ તો 2-3 કોળિયા સોળ્યા પછી તાણે તો હોય જોયા જ મેં કાં તો ધનજી પછી અમે છોડી મેલ્યો અને પછી હેડીને કે અમે ભણન બે અમારી ભૂલ એટલી મારો બેટો મને દઈ અને કે અમે મારા હોય ઘરે બેઠો મારે- અને મને એવી વીજ ચડે ને દવાનો ખર્ચો મણી કોઈ લેવો નહીં ઓય મને ખબર હતી કે આરો કોક તો હોનો જ હોય બરાબર નહીં લેવો તો મારા દવાખાના પૈસા તું આલે લે તારપુથી દવા લાયા તો કોઈ ટેન્શન અંદર કોઈ ખર્ચો નહીં લેતો ના બરાબર પણ આ તો એનો વોક હતો એટલે મને દવા દઉં નકર બીજો હોત તો હમણાં ફેદોડી નાખ્યો ચાંદનો બેઠો તો પેલા બેઠા થઈ જાવ એટલે મેડિકલ માં દવાખાને લઈ ગયા એમ ને ધારપુર મેડિકલ તાર ઓછો કે તાર પૈસા પડ્યા તાર દવાખાને લઈ ગયો આ તમારા દુશ્મન છે હારી તો ભાઈ આ તમારા દુશ્મન છે તમે હમતા હતા કે વાઈને મરોરા એમ કેવી રીતે દુશ્મનાવટ થઈ ગયો તમારો ડો હા આ તો વળી તો બે મારો રાય વળી આ તો તો બરાબર આવ્યો એટલે પણ ચોખ્ખું તો કહ્યું કે ભાઈ વીરુજી નો અમલ લગી રે હાથ ના ને અમને તો ખબર નથી અમે તો આજે હવે મનાઈ ગયું વળી હવે ગીત હવે મનાઈ ગયું ને એ તો ભાઈ હારો હોય તે આટલી સેવા કરે હોય ન કોઈ અત્યારના કોઈ ભાઈ સેવાઓ ના કરે કોઈ ના કરે તો હારા કે આવો બોલો આ તો તેદાણે ગયા ને રહ્યા પેલા મહિના પછી આરી બધું થયું બરોબર અને આપણે કોઈ એને દવાખાને લઈ ગયા ખરી પણ કેવી રીતે ભાવ ભરી આપણે આગેવાન એ ખબર નહીં કે દવાખાને આરે ચિયા લઈ જતા એવું એમ પેલા આપણા હાડવે જ નહીં એને તો લઈ ગયા ને એને તો પાટો બધારો આવ્યો આ દવા લાયેલા બધું તો 100-200 રૂપિયા પડી એવું એમ હા હારું પણ આપણે કેવું પડે કે ભાઈ મોટા દવાખાને લઈ જતા ગમમાં વાતો થઈ હતી ભાઈ એટલે આને તો હવે હારું રાખવું પડે ને ભાઈ સચો દવાનો પણ હજુ જો એને તો બુદ્ધિ પોકા હજુ દારૂ મંગાવા એટલે પૂરી મંગાવા પાછા. 20,000 દવાખાના થઈ જાય હા એ તો 20 લખ્યા જ ચીતો લખેલા ઈ. એ તો મને આલા વાત થઈ ગઈ હાલ. દવાખાના ખર્ચો લાગી 20,000 થાય અલ્યા તારી હાલ તો આ વીરુજી એમ કહેતો હતો કે હું 200 રૂપિયા બધું પટાઈને આવ્યો અને આરે 20,000 રૂપિયા માગે અમારે શું કરવાનું કહો બે પગે પાટા બંધાયા છે થોડા અને બધું આ ફોટા પેલા ડોક્ટરને બિલ તમે ચૂકી હતું વિરુજી આલે છે બિલ તો ના બિલ તો બધું આપણે ચૂક્યું હતું. મણીલાલ તો એમ કે 2 રૂપિયા થયા એમ કે હાલ તો એમ વાત કરે છે ચા મણીલાલે કીધું એવું. ના હું એવું નહીં કરું. એ બોલ્યા જ નહીં નકર હું ના વાપરું યાર મારે હા જો મારે તારે કોઈ કામ ના હોય તો હું તો ચાલુ આ તો વાય તમારે જે પાટા પાટીનું આલુ હોય હાલતા છો તમે બીજું શું કરું કહો પાટા પાટીનું જ કીધું પણ વીરુજી ના પાડી કે કોઈ વીરુજી લેવું લાવું ખબર વીરુજી હાથ ભાગી જાવ મારા ભાગી ગયો મારા પગ ભાગી જાય વીરુજી કશું નહીં આવડે તમને ખાલી બોલામણા હાલ દો તમારે જે હાલવો હોય બોલામણા હાલ દો હવે આટલા આયા હતા બોલમણા ના તો આવતો જ ઈ તો ના હાલ્યો 20,000 રૂપિયા થાય એ વાત સાચી પણ આ તો કઈ હેડી પૈસા જાય નહીં પણ આલો, કશું પાછું નહીં એમ આલો. એક કામ કરો પૈસા ના હાલજો રાખો. તમે જે દાડે બોલમણું રાખો ને એ દાડે અમે બોલમણા આવશું બરોબર એ દાડે બોલમણા આવશું એ બધો વ્યવહાર તમારા અંગાજ કરી દેવાનો હોય ના લઈને જાય ને તો તમે તો ચોય હુઈ રહ્યા છો હું તમારે ફોન કરે કે ભાઈ આ તારીખે બોલમણું રાખ્યું હોય એ દાડે તમને ખાલી ધોતી લેતા આવજો એક જ આવો ના હો? એટલે મારું 20,000 ખાલી ધોતી લાવજો. આવો એટલે 20,000 દવાખાને લેતા જવાનું હા. અરે તુજે બહુ 20,000 જો હાડો તને તમારે આપવું હોય તો ઘેર જો હાલો, ઉભા. આ ખાડા ચેવડા ચેવડા પાડ્યા અલ્યા થઈ જાય આ તો સારું કર્યો કે હું ઓળખી ગયો અને ના ઓળખ્યો હોય ને તો આ ધનજી અત્યારે હાથમાં ના આવે. બરોબર આ તો ઘરનો હતો એટલે જતો કર્યો ભાવ બીજો હોય જ ને તો કઈ ભાજી નાખ્યો હોય આ તો મને શું ખબર હતી